નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। વાત હવે કોરોનાની કરવી પડે એમ છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે। 15 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે। રાજ્યમાં કોરોનાના 147 એક્ટિવ કેસ છે। અમદાવાદમાં નવા 35 કેસ આવ્યા છે। જામનગર અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો છે। જો કે છેલ્લા 24 કલાકના જે દૈનિક આંકડાઓ રોજ આવતા હતા તે 12, 20 અને 22 સુધી સીમિત હતા, પરંતુ હવે છેલ્લા 24 કલાકમાં 37 નવા કેસ આવ્યા છે, એટલે કે ધરખમ વધારો કહી શકાય દૈનિક નોંધાતા કેસની અંદર। અને આ 37 કેસ નવા નોંધાયા છે, જેમાં 15 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે। રાજ્યમાં કોરોનાના હવે એક્ટિવ કેસ 147 થયા છે। અમદાવાદમાં સૌથી વધારે કેસ કોરોનાના નોંધાયા છે। તો કોરોનાને લઈને અમદાવાદીઓ સાવધાન થઈ જજો। અમદાવાદના એનઆઈડી કેમ્પસમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે। અંદાજે 25 થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે આખું કેમ્પસ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું છે। છેલ્લા 3 દિવસમાં આ કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે, સાથે કેમ્પસમાં શૈક્ષણિક કામગીરીને પણ સ્થગિત કરવામાં આવી છે। તો અમદાવાદના એનઆઈડી કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, અંદાજે 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। એનઆઈડી કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યું છે। ન્યૂ બોયઝ હોસ્ટેલ અને સી બ્લોકને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે। અમદાવાદીઓએ સાવધાન થવાની જરૂર છે અને માસ્ક પહેરીને જ બહાર નીકળવું। વાત હવે ગરમીની। ગુજરાતમાં ગરમીએ બતાવ્યો છે પાવર। 7 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળ્યું। કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું। 44 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ ભઠ્ઠી બની ગયું છે। ગાંધીનગર 43.5, વડોદરા 43.6 ડિગ્રી, અમરેલીમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગર 43.5 અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને આ અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું છે। તેમણે 11 થી 17 મે વચ્ચે રાજ્યમાં આંધીની પણ આગાહી કરી। ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી। 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થવાનું અનુમાન। 11 મે થી 17 મે વચ્ચે રાજ્યમાં આંધીનું પ્રમાણ વધશે। જેમ જેમ ઉનાળો પસાર થતો જાય છે, તેમ ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેની જગતનો તાત રાહ જોઈ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોમાસું શરૂઆતમાં સારું રહેશે। જોકે અંબાલાલે ચિંતાજનક અનુમાન કર્યું છે કે 11 મે થી 17 મે વચ્ચે રાજ્યમાં આંધીનું પ્રમાણ વધશે। સાથે જ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ થશે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય। 11મી મેથી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ ઘણું વધશે અને કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દરિયા કિનારાના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 18 મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે। સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ચક્રવાત હળવા પ્રકારનું હોઈ શકે છે, પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે। 15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ આ વખતે શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। 15 જૂનથી જે ચોમાસું રહેશે આગળ આવવાનું, તેમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। ચોમાસું વહેલું આવે અથવા તો ક્યારેક મોડું પણ આવતું હોય છે, જેની ચોમાસા પર વિપરીત અસર પડતી હોય છે। પરંતુ આ વર્ષનું ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે। શરૂઆતનું ચોમાસું સારું રહેશે, પરંતુ મે મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે, જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ધાર્મિક કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ અથડામણમાં પથ્થરમારાનો બનાવ પણ થયો અને 6 મહિલાઓ સહિત અંદાજે 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી. રાજપર ગામમાં બનેલા હિંસક અથડામણના આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાપીના વલોડના પેલાડ બુહારી વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. મોરા ફળિયા ગામે દીપડાની દહેશત જોવા મળી. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા મજૂર સમુદાયમાં ભયનો માહોલ છે. દીપડાના આંટાફેરા કેમેરામાં પણ કેદ થયા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે. તાપીના વલોડના પેલાડ બુહારી વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. મોરા ફળિયા ગામે દીપડાની દહેશત જોવા મળી. સીમ વિસ્તારમાં આ દીપડો જોવા મળ્યો છે. મજૂરોમાં ભયનો માહોલ છે, કારણ કે આ વિસ્તારમાં સૌથી વધારે મજૂર વર્ગ રહે છે. દીપડાના આંટાફેરા કેમેરામાં પણ કેદ થયા છે. આ તરફ રાજકોટના લોધિકામાં પણ સતત બીજા દિવસે સિંહે દેખા દીધી. શનિવારે સાંગણવાની સીમમાં, જ્યારે રવિવારે જૂની મેંગણીમાં સિંહે દેખા દીધી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા લોધિકામાં બીજી વખત સિંહે દેખા દીધી છે. પહેલા શનિવારે સાંગણવાની સીમમાં સાવજ જોવા મળ્યો, જ્યારે રવિવારે જૂની મેંગણીમાં સિંહે દેખા દીધી છે, જેના લીધે ગામ લોકોમાં પણ ભયનો માહોલ છે. તો 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. એક તરફ લોધિકામાં સતત 2 દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આપ જોઈ શકો છો તાપીના વલોડ વિસ્તારમાં પણ દીપડાએ દેખા દીધી અને મજૂર વર્ગમાં અહીં દહેશતનો માહોલ છે. ત્રીજી તસવીર આપ જોઈ શકો છો કે જ્યાં શનિવારે દીપડો જોવા મળ્યો હતો. રાજકોટના લોધિકા નજીક સાંગણવા ગામમાં સાવજ જોવા મળ્યો હતો. આ ત્રણેય તસવીરોમાં સાવજના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ પણ હવે આગળની કામગીરી કરી રહ્યું છે. માણસોની આંખોમાં મોતિયાનું ઓપરેશન તો તમે સાંભળ્યું હશે, પરંતુ ડાલમથ્થા સિંહને મોતિયો આવે ખરો? અને હા, આ સાવજના મોતિયાનું ઓપરેશન પણ થાય, અને આ વિરલ ઘટના બની છે જૂનાગઢમાં. ગીરના જંગલોમાં સિંહોની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવે છે. તેના આરોગ્ય માટે પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં એવો પ્રથમ કિસ્સો બન્યો છે જેમાં સિંહ પર મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગીરના સિંહ પર સફળતાપૂર્વક મોતિયાનું ઓપરેશન કરાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. 5 વર્ષના આ સિંહની બંને આંખોમાં માત્ર 10% જ દ્રષ્ટિ હતી. બાદમાં તેને સક્કરબાગ ઝૂમાં લવાયો અને નિષ્ણાત તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ સિંહના મોતિયાનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો. આ માટે તાજેતરમાં જ મૃત્યુ પામેલા એક સિંહની આંખના લેન્સ કાઢીને મોતિયાની સર્જરી કરી આંખમાં લેન્સ लगाव्या. उसको बहुत दोनों आई में कैटरेक है, तो उसको विज़न स्लाइट विज़न था 10% जितना. बाद में उसको ट्रैंक्विलाइज करके उसका जो आई का मेजरमेंट है लेंस का वो लिया गया. મોતિયો આવતા સિંહની સામાન્ય હલનચલન પ્રવૃત્તિ ઘટી ગઈ હતી. આ ઉપરાંત શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હિલચાલ જ નહીં કરતો હોવાનું જંગલ ખાતાના ટ્રેકિંગ સ્ટાફના ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમવાર સિંહના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવી. પહેલા જમણી આંખમાં ઓપરેશન કરાયું અને 10 દિવસ બાદ ડાબી આંખનું ઓપરેશન પણ સફળતાપૂર્વક થયું. થોડા જ દિવસમાં આ સિંહની દ્રષ્ટિ પરત આવી ગઈ. સંપૂર્ણ રિકવરી થતાં જ ફરી આ સાવજને જંગલમાં છોડી દેવાશે. मदुराई की एक लैब है जो ह्यूमन के लेंसेस बनाती है, तो उसको हमने ये मेजरमेंट वगैरह सब प्रोवाइड किया और वो लैब तैयार हुई कि हम ये लेंस बना देंगे और उसने एक महीने के बाद उसने वो लेंस बना के हमें प्रोवाइड किया. अतुल व्यास, न्यूज़ 18 गुजराती, जूनागढ़. હવે વાત તૂટતી કોંગ્રેસની.
ચૂંટણી પહેલા ભાજપનું મિશન ઉત્તર ગુજરાત. કોંગ્રેસના વધુ એક નેતા આજે કરશે કેસરિયા. પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ભાજપમાં કરશે ઘર વાપસી. બનાસકાંઠાની દાંતા બેઠકના પૂર્વ ધારાસભ્ય છે વસંત ભટોળ. કમલમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરીમાં કેસરિયા કરશે. વસંત ભટોળ 2007માં ભાજપની ટિકિટથી દાંતા બેઠક પર જીત્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણી વખતે વસંત ભટોળ કોંગ્રેસમાં જોડાયા હતા. પિતા પરથીભાઈ ભટોળે કોંગ્રેસની ટિકિટથી સંસદીય બેઠક લડી હતી. ભાજપના ભરતી મેળામાં હવે નામાંકિત તબીબોનો પણ થયો છે પ્રવેશ. કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત વર્લ્ડની લાર્જેસ્ટ મોટી પાર્ટી છે તે પાર્ટીના કાર્યકરો કાર્યકરોની સાથે રહી અને અમે લોકો વધારે ને વધારે કામ, કારણ કે ડૉક્ટરમાં શું છે, એકલા અમે લોકો કોઈ પણ કામ ના કરી શકીએ. એકલા કોઈ કેમ્પ કરવો હોય કે કંઈ પણ વસ્તુ કરવું હોય, સામાજિક સેવા કરવી હોય તો એકલા અમે ના કરી શકીએ. પાર્ટીના કાર્યકરો જો અમારી સાથે રહી અને અમે સાથે કરી શકીએ તો એટ લાર્જ પોઈન્ટ ઓફ અમે પહોંચી ગયું. તબીબો જે સખત કામ કરતા હતા અને ગુજરાતમાં કોરોનાને કંટ્રોલ કરવાનું જેઓએ રાત દિવસ જોયું નથી, ઘણા તબીબી મિત્રોને અમે ખોયા પણ છે. પણ સરકારની અમારી જે સાથે રહીને કદમ મિલાવી કામ કરવાની નીતિ જોઈ અને સરકારનો અમને જે પ્રોટેક્શન મળ્યું, અમને જે સાથ મળ્યો, એ બદલ બધા તબીબો ઇમ્પ્રેસ થયા કે આ સરકાર લોકો માટે, અંત્યોદય માટે અને તબીબો માટે પણ એટલી ચિંતાતુર છે. તો તબીબોએ પણ સરકારના વિકાસના કામોથી પ્રભાવિત થઈને ભાજપમાં એન્ટ્રી કરી હોવાનું કહ્યું. સાથે જ તબીબોના દરેક પ્રશ્ને તેમની સાથે ઊભી રહેતી સરકારથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હોવાનો રાગાલ આપ્યો. હવે વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને તબીબોનું આ ઓપરેશન એન્ટ્રી કેટલું સફળ થશે તે તો સમય જ બતાવશે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ભાજપના એસટી મોરચાની 2 દિવસીય બેઠક કેવડિયામાં મળવા જઈ રહી છે, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ હાજરી આપશે. ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. સાથે પાછલા 1 વર્ષમાં એસટી મોરચા દ્વારા કયા પ્રકારની કામગીરીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે એસટીની 27 બેઠકો જીતવા માટે રણનીતિ ઘડાશે. BL સંતોષ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ બોટાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત લીધી. સાથે તેમણે આગામી દિવસોમાં કોંગ્રેસને ઓબીસીના વધુ મત મળે એ માટેનું માળખું રજૂ કર્યું. ઘનશ્યામ ગઢવી આ સાથે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારા ઓબીસી સંમેલન વિશે પણ માહિતી આપી હતી. ગુજરાતમાં 54% ઓબીસી સમાજની વસ્તી છે, ત્યારે આગામી દિવસોમાં અને આવનારી ચૂંટણીઓમાં આ સમાજના વધારેમાં વધારે મત કોંગ્રેસને મળે. આ સમાજના કાર્યકરોને, આગેવાનોને હું જાગૃત કરવા માગું છું અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે મોટા ઓબીસીના સંમેલનો કરવાના છે એના ભાગરૂપે આજે હું બોટાદમાં આવ્યો છું. ખુલ્લેઆમ વાક યુદ્ધ વચ્ચે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી એક મંચ પર જોવા મળ્યા, જે ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. રાજ્યના આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને વિપુલ ચૌધરી એક મંચ પર આ રીતે સાથે બેઠેલા જોવા મળ્યા. જો કે બંનેના ચહેરાના હાવભાવ સ્પષ્ટ કરી રહ્યા છે કે બંને વચ્ચે જોરદાર કોલ્ડ વોર ચાલી રહ્યો છે. બંને નેતાઓએ મંચ જરૂર શેર કર્યો, પરંતુ કાર્યક્રમ બાદ વિપુલ ચૌધરીએ ઋષિકેશ પટેલને પાણી વિનાના મંત્રી ઠેરવ્યા. પાણી વગરના મંત્રી હોય એટલે સ્વાભાવિક ક્રમમાં જિલ્લાની પ્રજાને ગોળ મારવા પડે. પાણી નહીં તો મત નહીં. અગાઉ મહેસાણાના એક જાહેર કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે નામ લીધા વિના કહ્યું હતું કે હવે બિલાડીના ભરોસે દૂધ નહીં રહેવા દઈએ. ત્યારબાદ આ બંને નેતાઓ રવિવારે વિસનગરના મગરોડા ગામે આયોજિત ત્રિવેણી સમારોહમાં જોવા મળ્યા. કાર્યક્રમમાંથી ઋષિકેશ પટેલ વહેલા જતા રહ્યા, તો એ મુદ્દે પણ ચૌધરીએ નિશાન સાધ્યું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.
પાટીદાર અનામત આંદોલન કેસ પરત ખેંચવાની અરજી મુદ્દે કોર્ટમાં આજે સુનાવણી છે। વર્ષ 2017માં રામોલમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે ગુનો નોંધાયો હતો। હાર્દિક સહિત 21 લોકો સામે કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે કોર્ટમાં અરજી કરી હતી। જો કે મેટ્રો કોર્ટે અરજી ફગાવી દેતા સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। સેશન્સ કોર્ટ કેસ પરત ખેંચવા અંગે આજે ચુકાદો આપી શકે છે। પાટીદાર અનામત આંદોલન કેસ પરત ખેંચવાની અરજી મુદ્દે કોર્ટમાં આજે સુનાવણી છે। વર્ષ 2017માં રામોલમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે ગુનો નોંધાયો હતો। હાર્દિક સહિત 21 સામે કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે કોર્ટમાં અરજી કરી હતી। केंद्रीय उद्योग और वाणिज्य मंत्री पीयूष गोयले संघ प्रदेश दादरा नगर हवेली और दमणनी मुलाकात लीधी। भाजप कार्यालय खाते योजायेला कार्यक्रममां तेमणे हाजरी आपी। आ कार्यक्रममां लालूभाई पटेल और भाजपना संघ प्रदेश प्रमुख दीपेश टंडेल उपस्थित रह्या। पहलीवार मुलाकाते आवेला पीयूष गोयले प्रदेशनी स्वच्छता और विकासना वखाण कर्या। तेमना हस्ते केंद्र सरकारनी योजनाओना लाभार्थीओने लाभ आपवामां આવ્યા। તેમણે કહ્યું કે કોરોના અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ છતાં દેશમાંથી નિકાસ વધી છે અને ઉદ્યોગકારો ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ રહ્યા છે। आज हम पूरे विश्व में भारत का एक नई पहचान के साथ और एक नए आत्मविश्वास के साथ जैसे जैसे भारत आत्मनिर्भर भारत बनते जा रहे हैं वैसे वैसे विश्व भी भारत की ओर निवेश के लिए और भारत को अपने सप्लाई चेन में जोड़ने के लिए अग्रसर है। મહેસાણામાં ટૂંક સમયમાં શરૂ થશે અંડરપાસ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધી છે મુલાકાત। અંડરપાસની રૂબરૂ મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું। 141 કરોડના ખર્ચે તૈયાર થયો છે અંડરપાસ। અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનોને સરળતા રહેશે। શહેરીજનોને વર્ષોની ટ્રાફિકની સમસ્યાથી છુટકારો પણ મળશે। लगभग 98% पूर्ण थयुं छे। टूंक समयमां ज एनुं अमे लोकार्पण करावीशुं अने राज्यना मुख्यमंत्रीश्री सहितना उच्च कक्षाना बधा ज होद्देदारोने निमंत्रण आपी अने आ अंडरपासने लोकार्पण करवानुं आयोजन। सूरतना वराछा विस्तारमां ट्राफिक पोलीसने दंड वसूलवा देवानो नथी एवी वात कहेनारा पूर्व मंत्री कुमार कानाणीए जाहेरमां ज ट्राफिक जवानोनो उधळो लीधो। સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી ફરી એક્શનમાં દેખાયા। વરાછા વિસ્તારની પ્રજાનું દર્દ સમજીને તેઓએ ટ્રાફિક પોલીસના ઉઘરાણા બંધ કરાવવા મેદાનમાં આવ્યા છે। કેટલાક સમયથી તેઓ પાસે ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરી રહી હોવાની લોકોની ફરિયાદ હતી। ત્યારે કાનાણીએ સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને વરાછા વિસ્તારમાં લોકોને દંડ નહીં કરવાની રજૂઆત કરી હતી અને જો આ બાબતે ધ્યાન આપવામાં ન આવે તો પોતે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની ચીમકી આપી છે। કુમાર કાનાણીએ સ્થળ પર પહોંચી દંડ ઉઘરાવવાની કામગીરી બંધ કરાવતા હોબાળો મચી ગયો। ટ્રાફિક નિયમોના દંડ કરવામાં સુરત વરાછા વિસ્તાર સૌથી આગળ છે। આ વિસ્તારમાં રહેતા લોકો હીરા ઘસવા સાથે સાડી ટીકી અને સ્ટોન ચોંટાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે આવા લોકો સાડીઓનો જથ્થો પોતાની મોટરસાયકલ પર લાવતા હોય છે। તેથી રોજે રોજ દંડ થાય તો તેઓની કમાણી પર તરાપ વાગે તેમ છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી।
સોખડા હરિધામમાં 2 દિવસ બાદ હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસની ઉજવણી થવાની છે, પરંતુ એ પહેલા જ વિવાદ સર્જાયો છે. પ્રબુદ્ધ સ્વામી જૂથ આંદોલન કરવાનું મૂડ બનાવી ચૂક્યું છે. સંતોની ગજગ્રાહને કારણે વિવાદનો અખાડો બની ચૂકેલા સોખડા હરિધામને લઈને વધુ એક વિવાદ છેડાયો. હવે પ્રબોધ સ્વામી જૂથ વડોદરા એસપી કચેરીએ પહોંચ્યું અને રાવ કરી. નવો વિવાદ 11 મે યોજનારા ગુરુહરિ પ્રાગટ્ય મહાપર્વને લઈને છે, જેના માટે છપાવેલી આમંત્રણ પત્રિકામાં પ્રેમ સ્વરૂપ સ્વામીને હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી ગણાવ્યા છે. સાથે જ તેમના પૂજન અને ચાદર વિધિનું પણ આયોજન કરાયું, જેનો પ્રબોધ સ્વામી જૂથ વિરોધ કરી રહ્યું છે. પ્રેમ સ્વામીજીની ક્યાંય કોઈ જગ્યાએ હરિપ્રસાદ સ્વામીજી આધ્યાત્મિક વારસદાર તરીકે જાહેરાત કરવામાં આવી નથી. એક કોઠારી તરીકે હતા અને કોઠારી પદે રહીને સેવા કરે એના માટેનું જ હતું. પણ મંદિર તરફથી ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ પ્રેશરાઇઝ કરીને બસ એ આધ્યાત્મિક વારસદાર છે કે ગાદીપતિ છે એવી રીતે એમની જાહેરાત કરીને એમને કોઈ પણ સંજોગોમાં બેસાડવામાં આવે છે. તો મુખ્ય વસ્તુ એ છે કે આ કોઈ એક વ્યક્તિગત સંસ્થા નથી, કોઈ એક વ્યક્તિની સંસ્થા નથી. સંસ્થા સાંપ્રદાયિક છે. થોડોક સમય સુધી